નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે ખાસ કરી અને વાત કરવાની છે કે આપણે યુરિયા છે ઘરે જ બનાવી શકાય અને આનાથી સારું રિઝલ્ટ મળે। મિત્રો, આપણે જેમ બને એમ ઓર્ગેનિક ખેતી કરીએ તો આપણા માટે સારું છે, કેમ કે આનાથી બહુ ઝાઝો ફાયદો થાય। દાખલા તરીકે હું તમને સમજાવું કે આપણે યુરિયા ડીએપી જે આવી પેસ્ટિસાઇડનો ઉપયોગ કરીએ છીએ એનાથી જમીન છે આપણી લોઢા જેવી થઈ ગઈ, કેમ કે વરસાદ એટલા નથી પડતા, પણ જે આપણે જમીન પાણા જેવી થઈ ગઈ એટલે જે અળસિયા છે એ ઓછા થઈ ગયા, કેમ કે અળસિયા ઓછા થઈ ગયા એટલે જમીન છે જાળી જેવી ના રાખે, એના હિસાબે જમીનની અંદર પાણી નથી જતું અને થોડોક વરસાદ થાય એટલે ખેતરું બાયણે પાણી નીકળી જાય, નદી નાળામાં થઈને તરિયામાં વયું જાય। તો ખાસ આપણે જો ઓર્ગેનિક ખેતી કરીએ તો આપણું છે જમીનનું તળ છે, તળ લેવલ એ પણ ઊંચું આવે અને જે આપણે જમીન છે એ સારી અને આપણે અળસિયા છે કે જે ખેડૂતના ખાસ મિત્ર એ પણ વધે। તો મિત્રો, વિડીયો આખો જોજો કે કઈ રીતના આપણે છે આ ઘરે યુરિયા બનાવવાનું અને આનાથી ઘણો બધો ફાયદો થાય। તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ તો તમારે ગાય છે, ગાયનું ગૌમૂત્ર અને જે આપણે કહીએ છીએ કે આકડાનો અર્ક અને જે આપણે હિંગ, આ અને બીજું આપણે ગાયનું જે દહીં હોય એનાથી આપણે યુરિયા બની જાય છે અને આનાથી સારું રિઝલ્ટ મળે। ખાલી દહીંથી બની જાય, પણ જે આ બીજી વસ્તુ છે એનો ઉપયોગ કરો તો વધારે સારું રિઝલ્ટ મળે છે અને દહીંથી ને સારું જ રિઝલ્ટ મળે ખાલી દહીંનો ઉપયોગ કરો તો। એટલે આ દહીં બનાવવાનું છે જે આપણે તો કઈ રીતના દહીં બનાવવાનું એનો વાત કરીએ તો મિત્રો, કોઈ પણ જે એરટાઇટ કેલ્બો હોય એ તમારે લઈ લેવાનો કે જેની બહારની હવા અંદર ના જાય, અંદરની બહાર ના જાય। ત્યારબાદ તમારે એની અંદર આપણે જે ગાયનું દૂધ છે એ 4 લીટર ગાયનું દૂધ ડેમો તરીકે કહું છું 4 લીટર, બાકી તમારા પડા અને જે તમારી જમીન છે એના ઉપર આધાર રહેશે, જે જમીન ઉપર તમારો આધાર રહેશે। તો ખાસ કરી અને 4 લીટર જે દહીં હોય એ તૈયાર કરવાનું અને એની અંદર મિત્રો આપણે જે ત્રાંબાનું વાસણ આવે છે એ ઉમેરવાનું। તો સૌથી પહેલાં તમારે જે એરટાઇટ લઈ લેવાનું, જે કેલ્બો કીધો આગળ કે હવા બહાર ના જાય, બહારની હવા અંદર ના આવે, એ કેલ્બો લેવાનો અને એ કેલ્બાની અંદર આપણે 4 લીટર કોઈ પણ વાસણ હાલે, કેલ્બો અથવા જે પ્લાસ્ટિકના ડ્રમ છે કોઈ પણ હાલે, પણ એની જે એરટાઇટ હોવું જોઈએ અને આના આપણે છે તમારે દૂધ એની અંદર ઉમેરી અને એની અંદર છાશ છે એ નાખી અને ત્યારબાદ જે તાંબાનું વાસણ છે એ ડૂબી જાય એ રીતના રાખી અને 8 થી 10 દિવસ રાખવાનું। 10 દિવસ ઉપર થઈ જાય તો હાલશે, પણ મિનિમમ તો 8 દિવસ રાખવાનું। એટલે 8 દિવસ રાખશો એટલે એને હલાવવાનું છે ને એમને પેક રાખવાનું। અને મિત્રો, આનો ઉપયોગ કઈ રીતના કરાવવાનો તો 8 દિવસ આ તમે રાખશો પછી એમાં જે છે એ પાણીનો ભાગ અલગ થઈ જશે અને માખણવાળો ભાગ અલગ થઈ જશે। તો જે માખણવાળો ભાગ છે એને સાઈડમાં કાઢી નાખો તો હાલે, અને કદાચ જો સ્પ્રે કરવો હોય તો સાઈડમાં કાઢી નાખવાનો, અથવા જો તમારે ટપક કે જે આપણે કહીએ છીએ કે પિયતમાં આપવું હોય તો એમાં હોય તો કંઈ વાંધો નહીં, પણ સ્પ્રે કરવો હોય તો એને સાઈડમાં કાઢવાનો। અને ખાસ ધ્યાન રાખજો કે સાઈડમાં કાઢો ત્યારે કોઈ પણ પ્લાસ્ટિકના મોજા અથવા જે આપણે પ્લાસ્ટિકના જબલા કહીએ છીએ એ પહેરી લેવાનું, કેમ કે આ છે એ દવા ઓર્ગેનિક દવા કહીએ છીએ, પણ આમાં બહુ અખતરો ના કરાય, કેમ કે આનાથી કોઈ પણ આપણે વાંધો તો ન આવે પણ આપણી સેફટી પહેલાં જોઈ। એટલે જે તમારે છે આ આપણે દહીં બનાવ્યું એ દહીં 200 ml દહીં અને જેમ આગળ કીધું કે આપણે જે છે આકડો એનું જે અર્ક બનાવ્યું હોય એ 200 ml એ અને આપણે 100 થી 150 ml ગૌમૂત્ર અને હિંગ। જે તમને કોઈને ના સમજાય તો આ સ્ક્રીનશોટ પાડી લેજો કે જેથી કરીને ખબર પડે કે જો આ જોઈ શકો છો આ રીતનાનો ઉપયોગ કરવાનો, તમે નિરાતે ફોટો પાડી લ્યો એટલે જેથી કરી અને આપણા જે કોઈ મિત્રો હોય એને ખબર પડી જાય કે આ રીતના આપણે એનો ઉપયોગ કરવાનો। અને મિત્રો, આ બધાનો ઉપયોગ કરવાનો અને પછી એની સાથે આપણે કદાચ તમારે વેન્ચુરી અથવા જે આપણે ટપક કહીએ છીએ તો જે વેન્ચુરીથી જે ટપકમાં આપતા હોય તો એમાં 200 લીટર જે આપણે પાણી હોય એની અંદર આ 4 લીટર છે એને ઉમેરી દેવાનું અને ત્યારબાદ તમે આનો ઉપયોગ કરી શકો, આમાં તમને સારું રિઝલ્ટ મળશે। તો ખાસ એના માટેનો જ વિડીયો હતો કે આ રીતના આપણે જો ઉપયોગ કરે તો ઘરે જ યુરિયા બની જાય। અને જેમ બને એમ આપણે શોર્ટ વિડીયોથી સમજાવીએ છીએ કે જેથી કરીને લોકોને ખબર પડે કે ઓર્ગેનિક ખેતી કરીએ તો આપણે સારું રિઝલ્ટ મળે। અને જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, જેથી આવા સૌથી પહેલો વિડીયો તમારી પાસે પહોંચે। અને મિત્રો, આપણે ટૂંકમાં જ વિડીયો બનાવીએ છીએ કે જેથી કરીને ખેડૂત મિત્રોનો ખોટો ટાઈમ ના જાય, તો વિડીયો એના માટેનો જ હતો। વિડીયોને લાઇક કરજો। ધન્યવાદ। જય ગૌ માતા।